આજે 18 ઓગસ્ટ 2024 છે, રવિવારનો દિવસ છે। હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું। પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી ગંગા માતાને નમન કર્યા અને ત્યારબાદ તેઓ વનમાં જવા આગળ નીકળ્યા। ત્યારબાદ તેઓ જ્યારે વનમાં જવા આગળ નીકળ્યા ત્યારે એક ઝાડ નીચે તેમણે વિશ્રામ કર્યો। ત્યાં નિષાદરાજ ગુહ અને શ્રી લક્ષ્મણજીએ સાથે મળીને પર્ણની કુટીર બનાવી અને સુખ તે સુવિધા વ્યવસ્થા કરી દીધી। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાં રોકાયા અને ત્યારબાદ સવાર પડી પ્રભુ શ્રી રામચંદ્રજી ઉઠ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી સીતાજી, શ્રી લક્ષ્મણજી અને નિષાદરાજ ગુહ એ તીર્થોના રાજા પ્રયાગ સુધી આવી પહોંચ્યા। પ્રયાગ એ તીર્થોના રાજા કહેવાય છે। સત્ય તેમના મંત્રી છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ભંડારોથી ભરેલું આ નગર છે। આ નગરમાં પુણ્ય સ્વરૂપે અનેક સૈનિકો રહે છે। આ પુણ્યશાળી નગરી છે અને પાપના જે રાક્ષસો હોય છે તેનો વિધ્વંસ કરી નાખે તેવી આ નગરી છે। પ્રભુ શ્રી રામચંદ્રજી આ પ્રયાગ તીર્થને જોઈને અત્યંત ખુશ પ્રસન્ન થઈ ગયા અને તેમણે પ્રયાગની કથાઓ શ્રી સીતાજીને, શ્રી લક્ષ્મણજીને અને નિષાદરાજ ગુહને કહી। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી ત્રિવેણી સંગમ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો જે સંગમ થાય છે ત્યાં આવ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ સ્નાન કર્યું અને તેમણે શ્રી શિવજી અને તીર્થના દેવતાઓનું ત્યાં પૂજન કર્યું। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી સીતાજી, શ્રી લક્ષ્મણજી અને નિષાદરાજ ગુહ એ મુનિ ભરદ્વાજ પાસે આવ્યા અને ભારદ્વાજ મુનિને જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ તેમને દંડવત પ્રણામ કર્યા। પ્રભુ મુનિ શ્રી ભરદ્વાજજીને આ જોઈને અત્યંત પ્રસન્નતા થઈ અને તેમને હર્ષ થઈ આવ્યો અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીને ગળે લગાડી દીધા અને ત્યારબાદ મુનિ ભરદ્વાજજીએ પ્રભુ શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, શ્રી સીતાજી અને નિષાદરાજ ગુહને બેસવા માટેના આસનો આપ્યા અને આહાર કરવા માટેના અમૃત સમાન કંદ, મૂળ અને ફળ આપ્યા। ત્યારબાદ મુનિ ભરદ્વાજજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ શ્રી રામ, આજે મારો જન્મ સફળ થઈ ગયો। મને મારા બધા પુણ્યનું ફળ મળી ગયું। મને મારા જપ, વૈરાગ્ય, તપ અને હવનનું બધું જ ફળ વિધાતાએ આજે આપી દીધું। તમારા દર્શનથી મારો જન્મ સફળ થઈ ગયો અને મને તમે એવું વરદાન આપો કે તમારા ચરણમાં મારી અનન્ય ભક્તિ રહે। તેવું મુનિ ભારદ્વાજે પ્રભુ શ્રી રામચંદ્રજીને વિનંતી કરી। આ સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મુનિ, તમે જેના વખાણ કરો છો તે જ વ્યક્તિ મોટો થઈ જાય છે અને તે જ બધા ગુણોનો ભંડાર છે। આ રીતે મુનિ ભારદ્વાજજી અને પ્રભુ શ્રી રામચંદ્રજી એકબીજાના વખાણ કરવા લાગ્યા। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી તે રાત્રે પ્રયાગ તે આશ્રમમાં રોકાયા અને બીજા દિવસે સવારે તે મુનિ ભારદ્વાજજીને મસ્તક નવાવીને અને પ્રયાગની ધરતીને નમન કરીને તેઓ નીકળ્યા। રસ્તામાં નીકળતા પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિને પૂછ્યું કે હે મુનિ, હવે આપણે કયા રસ્તે આગળ વધવું જોઈએ? ત્યારે મુનિએ કહ્યું કે હે પ્રભુ, તમારા માટે કયો રસ્તો સુગમ નથી તેમ કહ્યું। ત્યારબાદ મુનિએ પોતાના શિષ્યને બોલાવ્યા અને એક શિષ્યને બોલાવ્યો। ત્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીનું નામ સાંભળીને 50 શિષ્ય આવી ગયા। ત્યારબાદ મુનિ ભારદ્વાજે 4 બ્રહ્મચારીઓને પસંદ કર્યા જે પુણ્યશાળી આત્માઓ હતા। આ 4 બ્રહ્મચારીઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને રસ્તો બતાવ્યો અને પ્રભુ શ્રી રામચંદ્રજી જે પણ નગરમાંથી નીકળે છે ત્યાં લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીને જોવા આવી જાય છે, પોતાના નેત્રોને સફળ કરે છે અને જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાંથી નીકળે છે ત્યારે તેઓ દુઃખી થઈ જાય છે કે હવે ફરી ક્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીને જોવા મળશે। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી યમુના નદીના કિનારે આવ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ યમુના નદીના કિનારે આવ્યા ત્યારે યમુના તટના વસેલા લોકો તેને જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ પ્રભુ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી કોણ છે? ત્યારે વયોવૃદ્ધ વ્યક્તિઓ જે પ્રભુ શ્રી રામચંદ્રજીને ઓળખતા હતા તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીની કથા ત્યાંના વ્યક્તિઓને કહી અને લોકોએ કહ્યું કે અયોધ્યાના રાજા અને રાણીએ આ ઠીક કર્યું નથી। ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ યમુનામાં સ્નાન કર્યું અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ નિષાદરાજ ગુહ અને 4 બ્રહ્મચારીઓને વિદાય લેવાનું કહ્યું। નિષાદરાજ ગુહ જવા તૈયાર નહોતા, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞાને મસ્તક પર ધારણ કરીને તેઓ નીકળ્યા અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી એ અનેક નગરોમાંથી પસાર થતા જઈ રહ્યા છે। જ્યાં પણ પ્રભુ શ્રી રામચંદ્રજી જઈ રહ્યા છે તે નગર ધન્ય છે। એ નગર ઇન્દ્રની અમરાવતી પૂરી કરતા પણ વધુ સુંદર છે। તે રસ્તાઓ ધન્ય છે જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી જઈ રહ્યા છે। પૃથ્વી માતા પણ અત્યંત પ્રસન્ન છે। પ્રભુ શ્રી રામચંદ્રજી ના ચરણ રજ તેમને સ્પર્શ કરી રહ્યા છે
અને આવી રીતે પ્રભુ શ્રી રામચંદ્રજી જઈ રહ્યા છે અને ત્યાં એક વડનું વૃક્ષ આવ્યું જ્યાં પ્રભુ શ્રી રામચંદ્રજી એ રોકાયા, થોડો સમય વિશ્રામ કર્યો અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી મુનિ વાલ્મીકીને ત્યાં આવ્યા. મુનિ વાલ્મીકીને જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિ વાલ્મીકીને દંડવત પ્રણામ કર્યા અને ત્યારબાદ મુનિ વાલ્મીકીને કહ્યું કે હે મુનિ, તમે ત્રિકાલદર્શી છો. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ વાલ્મીકી મુનિને કૈકેયીની અને બધી જ કથા વિસ્તારથી કહી. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિ વાલ્મીકીને કહ્યું કે હે મુનિ, મને નિવાસ કરવા માટેનું કોઈ યોગ્ય સ્થળ બતાવો. ત્યારે મુનિ વાલ્મીકીએ કહ્યું કે હે પ્રભુ શ્રી રામ, તમે કઈ જગ્યાએ નથી, હું એ જગ્યા તને બતાવું, તમે કઈ જગ્યાએ નથી. અને ત્યારે મુનિ વાલ્મીકી કહેવા લાગ્યા, હે પ્રભુ શ્રી રામ, જેના હૃદયમાં તમારી અનન્ય ભક્તિ છે તમે ત્યાં જઈને નિવાસ કરો. જેના હૃદયમાં છળ કપટ નથી ત્યાં જઈને તમે નિવાસ કરો. જે પોતાના હાથ વડે તમારી ભક્તિ કરે છે ત્યાં જઈને તમે નિવાસ કરો. જેની ભક્તિ તમારા ચરણ કમલોમાં છે તમે ત્યાં જઈને નિવાસ કરો. જે તમારા નામનું રટણ કરે છે તમે ત્યાં જઈને નિવાસ કરો. અને ત્યારબાદ મુનિ વાલ્મીકીએ શ્રી રામજીને કહ્યું કે અહીંથી થોડે દૂર ચિત્રકૂટ પર્વત છે, ત્યાં અત્રિ મુનિ છે અને ત્યાં મંદાકિની નદી વહે છે. આ જગ્યા તમારા માટે રહેવા માટે બધી રીતે યોગ્ય છે. તેથી પ્રભુ શ્રી રામ, તમે ચિત્રકૂટ પર્વતે જાઓ. અને પ્રભુ શ્રી રામચંદ્રજી ચિત્રકૂટ પર્વતે આવ્યા અને ત્યાં પૂર અને ભીલ વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા. આ વ્યક્તિઓ દેવતાઓ જ હતા જે રૂપ બદલીને આવ્યા હતા. અને આ વ્યક્તિઓ એ દેવતાઓએ પોતાના દુઃખ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે તમારે દુઃખી થવાની કોઈ જરૂર નથી, હું દુઃખ દૂર કરવા માટે જ અહીં આવ્યો છું. ત્યારબાદ તે વ્યક્તિઓએ પ્રભુ શ્રી રામચંદ્રજી માટે અત્યંત સુંદર પર્ણની અને ઘાસની બનેલી કુટીર બનાવી જ્યાં બધી સુખ સુવિધાઓ હતી. અને આ વ્યક્તિઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે પ્રભુ, અહીંના જંગલી પશુઓથી અમે તમારી રક્ષા કરીશું. અને પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાં રહેવા લાગ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજીના આગમનથી એ જગ્યા મંગલમય થઈ ગઈ. નવા નવા વૃક્ષો ત્યાં ખીલી રહ્યા છે. અને આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજી ચિત્રકૂટ પર્વત પર નિવાસ કરવા લાગ્યા. અને ત્યારબાદ જ્યારે સુમંત્રજી અયોધ્યા પાછા ફરે છે તે પ્રસંગ આવે છે.